એની મને મારે શું કરવું? હમણે ખીર છે, આ બધા એની મને પતંગ ઉડાડે છે અને હું એમણે ફાંફા મારું છું. મારે કરવું શું? મારી પાસે એક રૂપિયો નથી. ન કરે સિટીમાં જઈને પતંગ ને દોરો લઈ આવે, પણ મારે શું કરવું? એક ફાંકારો નથી. એટલે ઓલો રોહિત્યો લાગે. આ રોહિત્યા, ઉભો રે ઉભો રે. આ તો ગાડીઓ આ નકી કઈક બૂસ મારશે આજે નું હાલવા દે. એટલે કા ભાગે ઉભો માર. ઉભો માર. એ મારે કામ હે. એ તારી મને ઉભો રે ને, મારે કામ છે. એ શું છે? રોહિત્યા, થોડા ઘણા પૈસા હોય દે ને. જો મને ખબર હતી એટલે તું કાંઈ ભાગતો તો. એટલે કાકા હું આમ તો ન માંગતો, તારી પાસે કોઈ દી ખોટી રીત પૈસા માંગ્યા તને ખોટો હું કીધડો. આ તારો બાપ હમણે ખીરનું પરબ આવશે અને આ બધા પતંગો ઉડાડે છે, આપણે જ ન ઉડાડતા. મારી પાસે કાંઈ પૈસા નથી એટલે જ માંગુ હું. એ માર ભાઈ નથી. એટલે ભલા મને મારે પતંગ ને એ ઉડાડવું છે એટલે જ હું તારી પાસે પૈસા માંગુ છું. તો મારે ઘણું ઉડાડવાનો શોખ છે પણ મારા પાસે પૈસા હોવો જોઈએ ને. તોય મારા ઘોડે સો ભીખાયરી. હવે શું કરવું? કાંઈક કરવું જોઈશે, નકર વણ આપણે પતંગ ઉડાડ્યા વિનાના રહેવાના. રોહિત્યા, હું તને પતંગ ઉડાડવાનો શોખ છે? હા હે તો હાલ આપણે આમ જો ગામમાં રહ્યું ને પતંગ ને લૂંટી હાલ. હા એ વાત તારી હાચી હો. પછી ખીરે એમ જો આપણે ઉડાડશું. હા ચાલ હાલ આપણે આખા ગામમાં પતંગ લૂંટી હાલ. હાલ હાલ હાલ. લો બાબાભાઈ, હા બાબાભાઈ. એટલે હાલ લે આજ કેમ બાજ્યા રેલો આવ્યો સારું કીધું લે. હાલ 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 મોડું થઈ ગયું. હા હું આજ નથી આવવાનું બાબાભાઈ, કા એલા મારે આજ કામ છે. તે ભલા માણસ તઈ એકા કાઢ્યા આમ હોય કામ હોય ને મારે કીધું ના પાડી જવું છે. સારું વાંધો નહીં જાતો હું એકલો છું બીજું શું. હા કાંઈ વાંધો નહીં. એટલે મારું બેટું આજ જીરામ પાણી વારવાનું હતું ને મોકે બાટીએ રોન કાઢી હો. રોહિત્યા, હા થયું ને આપણું કામકાજ? હે હા કેવા જઈડા લઈ આયા? હવે એક પતંગ આપણા હાથમાં જ ન જાય હો. દાડિયા હા આજ આપણે એક પતંગ લૂંટવી છે ને હે બધા ગામના આપણી પાસે લેવા આવવા જોઈએ. અલા ઈ વાતે હાચી હો. સમજો પછી તો આપણે વેસાયતી આપણે દેવાની. હા જો તારો બાપ જોઈ એક પતંગ જાય ધોઈ. હાલ ત્યાં ધોઈ. ધોઈ 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 હાય હે હારા લઈને ક્યાં જાસ? છે નહીં તો? અમે આવી પતંગ લૂંટવા. શું પતંગના દીકરા થયા છો? અમારા હાઈટ ગામડા ભાંગી નાખાત આમ બાર હજાર ના પગ લૂંટવા. નીકળ તારી મન નકામ લપ થાય છે. દાડિયા હા આજે આપણે વાડીમાં પતંગ લૂંટવા વહી જવું છે. અહીંયા કોઈક માથે ભેરે માણા વી આવશે ને તો આપણને મારશે. એલા કાકા એ કારે ભટકાણો એને કટી કાટલું કીધું તા તો કે વાડીયું બઈ જવું હોય. આ ગામમાં લૂંટ ને. આને લૂંટવી તું હાલ ને વાડીએ. એ હાલ તો હવે વાડીમાં જઈને લૂંટી. આ મહણિયો માનતોય નથી. હાલ હાલ એનું કઈક કરવું જોઈશે ને. લાઈટ આવી ગઈ, ટાંકો ભરાઈ ગયો હોય છે. બાડીએ રોન કાઢી પણ હવે મારે જ પાણી વારવું પડશે. ટાંકો ખોલું હાલો. પેલા રોહિત્યા, હા તારો બાપ ગામમાંથી આ વાડીઓમાં વી આયા અને આ વાડી આવતા એક એક પતંગ જ હાથમાં આવી રીતે લૂંટશું ને તો ખીર વહી જાય છે ને તોય પતંગ ભેગી નહીં થાય. તારો બાપ કઈક કર. આ બધી કપાઈ કપાઈ જાય છે ક્યાં? એ દાડિયા આ બધી પતંગો રહીને ઓલ ફોપાન વાડીમાં જાય છે જો. એટલે હા એની મને 3-4 પતંગો ઈબાદ જાય. હાલ તો આપણે ભોપાન વાડીમાં જઈને બધી પતંગો લૂંટ લેવી. હાલ પેલા ભોપ અહીંયા ખારો નહીં થાય તારી મને કાંઈ ન કે હું હોય તા સુધી. હાલ પછી માથાકૂટ કરશે હો. એટલે કાંઈ ન કે તને કેટલી ખેલ કેવું તારે પતંગ ઉડાડવી છે કે નહીં? હા હા તો હાલ. હાલ
પણ સારું થઈ ગયું હે કરવા પોગે ને તો પાવડો લઈને પોગી જાય. તારો બાપ પતંગ પકડ પકડ. આ મારા દીકરા કયા? આ તો જાડિયો નહીં હે. ઓય આ તમારી 5 રૂપિયાની પતંગ હાટું મારું 5 લાખનું જીરું બગાડજો. એ કઈ પતંગ કઈ પકડ. આલે તો તારો બાપ ઓલો ભોપો રાડ્યું નાખે જોતો. તો દાદી આવ તું સંભાળી લીજે હું કહેતો તો ને તને. એ તારો બાપ હવે આ સંભાળાય નહીં કાંઈ અને આ વાડી બારો નીકળ બે ને નકર મારશે. ભાગ ઉભે રહ્યો. વિજય એમને આ જીરું મફતમાં આવે છે હે? મફતમાં આવે છે. એટલે પણ તું નાનો હો આ છોકરા અમને લઈ લે નીકળી જાવ હો હે? એટલે પણ મારી વાત તો સાંભળ શું ભલામણ. વાત? ખર્ચો લાય પેલા. એટલે અમારી પાસે પૈસા નતા ખેર કરવાના એટલે દમ પતંગ લૂંટવા આવ્યા હતા. તો પણ મારી વાડી જડે છે તમને, બીજા કોઈની વાડી નથી જડતી. ગામમાં રીતિ ના હાલ સરપંચભાઈ લઈ જાવ તમને બેન હાલો. તો એ જાવા દે ને સર. અરે જાવાય કે દીધો મારા 5 લાખના જીરાની દઈ નાખી તમે. હાલો આમ આ 5 રૂપિયાની પતંગ જ ભાર્યા કરી એવું 5 લાખમાં ખર્ચો આવશે. અઢી તું દીજે અઢી હું નાખીશ. જીરાની દઈ નાખી સરપંચ પર જાય.